મોરબીના જેતપુર ગામે કેટલાક સમયથી ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી વીજ પુલ નાખવામાં આવે છે તેના વિરોધમાં મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આંદોલન પાર્ટ 2 પૂર્ણ થયા બાદ આંદોલન પાર્ટ 3ની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ આજે મંગળવારે મહેરનગરથી પદયાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. જે અંતર્ગત આજે વિશાળ પદયાત્રા યોજાઈ હતી. મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ખેડૂતોની પદયાત્રા યોજાઈ હતી. જે પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ અને સામાકાંઠા વિસ્તારમાં ફરીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરાઈ હતી. જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી સરકારના પરિપત્રો અમને માન્ય નથી તેવી રજૂઆત કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાથમાં વિવિધ બેનરો સાથે પદયાત્રામાં જોડાઈ હતી. પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ વિવિધ બેનરો સાથે જોડાઈ હતી, જેમાં સરકારે બનાવેલા ખેડૂતોના હિત વિરોધી પરિપત્ર અમાન્ય છે સહિતના સૂત્રો લખીને વિરોધ નોંધાવ્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.